લોકે થઈ ગઈ છે. ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ. રમેશભાઈ મણીલાલભાઈ મહેતા પરિવાર, રમેશચંદ્ર મણીલાલ મહેતા પરિવારને આંગણે પધારેલા તમામ સ્નેહીજનો કવિતાથી આપણે સાથે મળી અને શુભેચ્છા આપીએ કે મસ્ત મયુરને મેઘ મુબારક. નથી જાણતું હજી, कारण के जो हूँ गुजराती में बोलो बराबर. आता मी तुम्हाला एक गोष्टी सांगते की तुम्ही थोडा आम्हाला ऐका तर तुम्हाला मजा येईल, आनंद येईल. प्लीज आई एम रिक्वेस्टिंग यू ऑल टू लिसन because the folk music and folk literature what I will present here and watching to you, then it will instantly come from our forehead and it will receive to you. So please listen careful what we are presenting here and for Mehta family. આ ત્રણ ભાષા આવડતી તે બોલી ગયો, હવે નથી આવડતી. એટલે આવો ઝડપથી કવિતાની શુભેચ્છા સાથે મળીને આપીએ શીલાબેનને. 81મા વર્ષનો પૂર્ણ થયો હોય, 82માં પ્રવેશ થયો હોય ત્યારે કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને એનો ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક. પણ આપણા બધા વતી શીલાબેનને જન્મદિવસ મુબારક છે, જન્મદિવસ મુબારક છે, જન્મદિવસ મુબારક છે. કારણ કે આ આખી યાત્રા અને એમાં આપના સંતાનો આજે હાજર હોય, 3 દીકરી 2 દીકરા અને એવો સારો પરિવાર છે. ત્યારે આવો આપને આનંદ કરાવો છે. પણ પહેલા સરસ મજાના કાંઈક આપણા ગુજરાતી લોકગીતને આપણે યાદ કરીએ આજના પ્રસંગે. તો વિનંતી કરીશું એવા ગરવા ગાયિકા, લોકસંગીતનું ગૌરવ જેને કહી શકીએ, લોકસંગીતને જેને જીવંત રાખ્યું છે અને મુંબઈનું ગૌરવ.
સુંદર રજૂઆત જોરદાર તાળીઓથી વધાવશું જયશ્રીબેનને. અમિતભાઈ દેવંગભાઈ એટલે કે ઉર્ફે દેવેશભાઈ, હવે આપ આગળ આવી જાઓ. થોડીક વાર માટે આપની જરૂર અહીંયા છે, કારણ કે એક જગ્યાએ બોલો આવડી જ આપણી રાષ્ટ્રભાષા છે, પણ અમે ક્યારેક હાસ્ય બાજુ કહીએ એટલે અમારે કે બાજુ મેં વળાંક કાયદા વાંસે વળ જાના, વાપે ઊભી રાખવાના હે. ત્યાં ટેક્સી વાળો ગોટો વળી ગયો. 10 વર્ષ જન્મદિવસ એ પૂર્ણ થઈ અને આ 82માં પ્રવેશતા હોય એ નિમિત્તે જન્મદિવસ તો 3 ડિસેમ્બરે છે એમનો 1944, હું ના ભૂલતો હતો. અને એ યાદી આજે આવો પરિવાર આ બીજાને પ્રેરણા મળે, બરાબર ને. મહુવા આપણું ગોહિલવાડની ધરતી જેને કહી શકીએ, અમારું રાજપરા ખોડિયારમાં ભગવતી આવી બેઠા છે. અને એમાંય આ ભાવનગર ને રાજપરા નામ ન થાય, કારણ કે કુદરતી હોય. આમાં બટન નો આવે, આમાં આવે એટલે ધીમે ધીમે સેટ થઈ જશે. અમને ઘણા આમાં એક ચોખવટ કરી દઉં નાનકડી, કે આપ જે બેઠા છો ને, અમે અહીંયા કોઈ યોગા કરવાના બહુ આ થઈ શકે. નવરાત્રીનું પર્વ આવે તો એમાં જ્યારે નવતા રહીએ, આ બધી પરંપરાને તમે મેં કીધું ને, સમજો તો તમારા ભાઈ, નો સમજો તો મારા ભાઈ. એટલે આમાં તમને મજા આવે ને. કારણ કે આ હાસ્ય એવી વસ્તુ છે, મેં કીધું ને, અમુકને અહીંયા સમજાય, અમુકને ઘેરે જઈને સમજાય. સમજો તમારા ભાઈ, નો સમજો તો મારા ભાઈ. હા, અને એમાંય તમને કહું, હમણાં 2 મિત્રો મળ્યા. પેલો મિત્ર બીજાને કેલા કેમ દેખાતો નથી, કે મારા છોકરાની હગાઈ કરી, એ કે સારું કહેવાય. ને બીજા અમારે હાસ્યની રજૂઆત હોય ને, એમાં એક ચોખવટ તો બાકી રહી ગઈ. જે અમારી વાતમાં દાંત નો કાઢે ને બાજુમાં બેઠા હોય તો સમજી લેવું સ્ટાર્ટર નબળું. જે વધારે દાંત કાઢે એનો ભરોસો ન કરતા. અને અમુક વાર અમે કાર્યક્રમમાં હાસ્યના જોક્સ ને રજૂઆત કરતા હોય તો અમુક આમ જ બેઠા હોય. પછી અમે સમજી લઈ સર્કિટ જ નથી. અને જે વધારે દાંત કાઢે એનો ભરોસો ન કરવો. અને જે માણસ હસતો નથી એને દીકરી દેવી એ નહીં, વેવાય ન કરવો. જે માણસ હસતો હોય મોજમાં હોય. ઓશો રજનીશ એમ કહે છે, નેવર પોસ્ટપોન્ડ યોર જોય. આનંદને કોઈ દી ટાળવો નહીં, ક્ષણે આવે ત્યારે વધાવી લેવું. એનું નામ આનંદ કહેવાય, એનું નામ મોજ કહેવાય છે ભલા માણસ. હા, એટલે આવું હાસ્યની વાત. એટલે હવે વાત કરી દઉં મૂળ વાત. 2 મિત્રો મળ્યા. પેલો મિત્ર બીજાને કેલા કેમ દેખાતો નથી, કે મારા છોકરાની સગાઈ કરી. તો ઓલા કીધું કોંગ્રેચ્યુલેશન. વેવાઈ વેલા કેવા છે? ઓલો કે આપણી જેવા જ છે. કે લે તોય કર્યું. હવે આ કોને કેવા જાવું? અમારી બાજુમાં એક ભાઈ આવ્યા, મને કે ભાગેશભાઈ તમારી બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈ નું તારે શું કામ? મને કે ડોક્ટરે કીધું છે મેલેરિયા થઈ ગયો તો લાંબી બાઈ ના કપડા પહેરો. હવે આ કોને કહેવા જાવ? આ જો આ સરસ હાસ્ય આવે છે, કેપ્ચર કરજો, મજા આવશે. હા, હું કાયમ કહું છું, અમારા સાઈરામભાઈ દવેની કવિતા છે કે લૂંટારાઓ હાસ્યને લૂંટે છે. લૂંટારાઓ હાસ્યને લૂંટે છે, વેપારીઓ હાસ્યનો ઉપયોગ કરે છે. હસતા હસતા માલ પકડાવી દે. હમણાં 2-3 બહેનો કટલેરીની દુકાનમાં ગયા તો ઓલા દુકાનવાળાને ઢગલા માંડ્યા કે બેન તમે રોજ વિખાવી કરો છો પણ કાંઈ લેતા નથી. બેન કે રોજ લઈ લઈ તને ખબર નથી પડતી. તાર બે શેમ્પુ લઈ લીધા, દાંતિયા લઈ લીધા, તું ધ્યાન ન રાખે એમાં અમે શું કરીએ? લૂંટારાઓ હાસ્યને લૂંટે છે, વેપારીઓ હાસ્યનો ઉપયોગ કરે છે, છોકરીઓ હાસ્યનો ગેરઉપયોગ કરે છે. હા, હમણાં મહુવાથી બસમાં ચડ્યો એટલે કંડક્ટર આવ્યો, ટિકિટ. એમાં મારી આગળ એક ભાઈ ચડ્યા. એ ભાઈ ચડ્યા, એની હારવાર પાછળ બેન ચડ્યા ને બેને દાંત કાઢ્યા. એટલે ગમે એ સ્ત્રી દાંત કાઢે ને, ગમે એવો પુરુષ હોય, 5 મિનિટ મોરલી ડાઉન થઈ જાય. હવે ઓલા બેન દાંત કાઢ્યા ને એટલે આ ભાઈ દાંતીઓ કાઢીને વાળ સેટિંગ કરવા માંડ્યો. એટલે કંડક્ટર આવ્યો, ટિકિટ. એને જોયું ઓલા બેને દાંત કાઢ્યા એટલે આ ભાઈ દાંતિયાથી સેટિંગ કરે. એટલે કંડક્ટર એટલું જ કીધું, જાજો ઊંડો ઉતરતો નહીં, ગાંડી છે.
એ કે 2 દી મેં બાબરી પાડી હતી, ટિકિટમાં લોચા આવ્યા. લૂંટારાઓ હાસ્યને લૂંટે છે, વેપારીઓ હાસ્યનો ઉપયોગ કરે છે, છોકરીઓ હાસ્યનો ગેરઉપયોગ કરે છે, છોકરાઓ હાસ્યમાં ગોટે ચડે છે. છોકરાઓ હાસ્યમાં ગોટે ચડે છે ને આ ફોટોગ્રાફર હાસ્યને કેદ કરે છે. ફોટોગ્રાફર વિડીયોગ્રાફર હાસ્યને કેદ કરે છે. જે આવું સરસ $1 million ઓફ સ્માઇલ જે શીલાબેનના ચહેરા ઉપર છે ને એમને સરસ રીતે કેદ કરે છે, એકદમ કેપ્ચરમાં લે છે જન્મદિવસ નિમિત્તે. ફોટોગ્રાફર વિડીયોગ્રાફર હાસ્યને કેદ કરે છે, મોડલ છે એ હાસ્યને વેચે છે, અને કલાકારો છે એ હાસ્યનું સર્જન કરે છે. ભલા માણસ, જે કાંઈ વાત તમારી સામે નવી હોય એ રજૂઆત કરવાની, અને તમે સમજી તાલી પાડો છો એનો આનંદ છે. નહીંતર એક કાર્યક્રમમાં છેલ્લે એક જ કાકા તાલી પાડતા, મેં કીધું તમે જ મારા ચાહક લાગો, મને કે તમાકુ ખાવું છું. હવે આવા ગાંડવા તાજે કે ત્યાં ફરિયાદ ક્યાં કરી. પણ હાસ્ય એવી વસ્તુ છે, સમજાય તો એનો મજા આવે, એનો આનંદ આવે. શીલાબેન, અમારે જેમ તમે આપની 81 વર્ષની એજ, એમાં એક જગ્યાએ આવી રીતે કાર્યક્રમ ને જન્મદિવસનો, તો એમાં દાદા આવ્યા. હવે એ દાદાને બેઠા જુવાનિયા વાજકણના, અત્યારના પેઢીના. એમાં છોકરાઓએ કીધું દાદાને કે દાદા તમને પીઝા ભાવે, હોટડોગ ભાવે, બર્ગર ભાવે, પાસ્તા ભાવે? દાદા કે બેટા અમને આ બધું જીભના લોચા વળે, અમને તો છે ને દેશી ચૂરમાના લાડુ ભાવે. देसी चूरमाना लाडू. बेटा अभी उधर चले जाओ सब, थोड़ी देर के लिए पानी चैत्र महीने में पाना, थोड़ी देर के लिए स्टॉप कर देना प्लीज, ओके, ओनली फॉर 5 मिनट्स, थोड़ी देर के लिए रोक दो. આ તો સારું છે એ ડિસિપ્લિનમાં. જો હાથમાં ગ્લોવ્સ છે, બધું. ગામડામાં જો તમે 5 આંગળા બોલિંગ ગ્લાસ લઈ આવે. હા, આપણે કેવું પડે, શરમ નથી આવતી? 5 આંગળા, હા હા, એટલે 5 આંગળા બોલિંગ લઈ આવે ગ્લાસ, અને પાછું આપણે કેવું પડે, શરમ નથી આવતી? આ બધા હારા ઘરના લોકો બેઠા જ 5 આંગળા બોલિંગ ગ્લાસ લઈ આવે કે આપણને કે પાણી પીવું હોય તો પી લ્યો, પાણી આપે એ ડ્રમમાં બેઠો છે. એનું હું કરી ગામડાના દાદા આવ્યા તો વેટરે સ્ટાર્ટર આપ્યું હતું. દાદાએ હળી દાંતમાં કોતરીને પાછી વડામાં ભરાવી દીધી. મેં કીધું દાદા આ હળીથી જ ખાવાનું હોય. કે અમને શું ખબર બેટા. એટલે વાતમાંથી વાત નીકળે, પણ આપણે આગળના દોર તરફ જઈએ. એટલે ગામના દાદા જુવાની આવે, એમાં દાદાએ કીધું અમને દેશી ચૂરમાના લાડુ ભાવે. તો છોકરાઓ કે દાદા મગાવું? દાદા કે તું હું મગાવતો તો હું મગાવું. દાદાએ મોબાઈલ કાઢ્યો, S22 અલ્ટ્રા મોબાઈલ. સ્વિગીમાં ફોન લગાડ્યો, સ્વિગીમાંથી અવાજ આવ્યો, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, કાચા સીધા માટે 2 દબાવો, ફરસાણ માટે 3 દબાવો. દાદા કે મીઠાઈનું જ કામ છે ગગી, 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. કાજુ કતરી માટે 1 દબાવો, લાડવા માટે 2 દબાવો, અને ફરસાણ માટે 3 દબાવો. દાદા કે લાડવાનું જ કામ છે, ઈ વળી દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડુ માટે 1 દબાવો, બુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. દાદા કે ચૂરમાનું જ કામ છે કે દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. 1 કિલો માટે 1 દબાવો, 5 કિલો માટે 2 દબાવો, 10 કિલો માટે 3 દબાવો. દાદા કે હવે દબાવું ને ગગી જો અંદર લઈ ગઈ તો મગજનો બાટલો છટકશે. અને આમ કર્યું ને ઓર્ડર હોયો કે 10 કિલો તો મજા આવી. હવે ફોન આવ્યો આમેથી કે દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર તમે આપ્યો? દાદા કે ના ભાઈ મેં નથી આપ્યો. દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર આવ્યો, તમે મને એડ્રેસ આપો એટલે હું પહોંચતા કરું. દાદા કે નથી આપ્યો ભાઈ. દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર આવ્યો, તમે મને એડ્રેસ આપો એટલે પહોંચતા કરું. દાદા કે અમે 4 ભાઈઓ છીએ, કાનજી માટે 1 દબાવો, નાનજી માટે 2 દબાવો, મંજી માટે 3 દબાવો, અને મને મળવું હોય તો 4 દબાવો. ઓલા સામે ફોન મૂકી દીધો કે કાઠિયાવાડી દાદા ટોલે ન આવી. એટલે આની અમુક મજા છે, પણ મા તત્વ એવું છે. ભલા માણસ, હાસ્ય તો હું રજૂ કરીશ, પણ અમુક એવા પ્રસંગો છે ત્યારે મને ખાસ કીધું છે માની વંદના કરવી છે, દીકરીની પણ વંદના કરવી છે. ત્યારે પણ માની વંદના કરવી હોય ને એમાં શિવરજનીનો રાગ આવી જાય, ભલા માણસ. હા, આપના બાળકો ક્યાં છે? જે બેન, હા ત્યાં છે ને, હા યસ. આ દુહો છે ને ઇંગ્લિશમાં પહેલા રજૂ કરું છું. લિસન કેરફુલી.
From my mouth I speak, mother, I really remember my childhood. From my mouth I speak, mother, I really remember my childhood, but all big achievement of my richness I feel bitter કાગડા. હવે આ દુહો ભગત બાપુ કવિ કાગ એટલે કે મજાદર આપણું મહુવાની આગળ તળાજા મહુવા એ મજાદર ગામ ભગત બાપુ કવિ દુલાભાયા કાગનો લખેલો આ દુહો મા માટે કે મોઢે બોલું હું માં મને હાથે નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડા હે પણ આને અમે જો ગાઈ તો કેવી રીતે ગાઈએ પણ મોઢે અમને ખોળેથી ખસતા કર્યા પાછો ખોળો ખુદવા પાછો કરને બાળક કાગડા માં તત્વ છે ને એવું છે કે માઈ માં બીજા વગડાના વા માં તત્વ છે એનું વર્ણન કરવા બેસીએ તો ટૂંકું એટલા માટે કહું કે એને કદાચ ભગવાનની પણ ઉપમા ન આપી શકાય એનાથી પણ એક ડગલું આગળ હોય તો એ માં છે કઈ રીતે ભગવાન છે એ સુખ અને દુઃખ બંને આપે પણ માં તત્વ છે ને માતૃ તત્વ એવું છે ને ભલા માણસ દુઃખ પોતે લે અને કેવળ સુખ આપે ઈ આ માં છે 81 વર્ષ પૂર્ણ થયા હોય 82 માં પ્રવેશ થયો હોય અને શીલાબેન રમેશચંદ્ર મહેતા પરિવાર બેઠો હોય અને માની વંદના કરવા માટે આવો પરિવાર સંસ્કારી જેને કહી શકીએ બે દીકરા હોય રામ અને લક્ષ્મણની જોડી હોય ત્રણ દીકરીઓ હોય પુત્ર વધુ હોય અને એમાં એમના સંતાનો હોય આવું આખી મોઢું મૂડી કરતા વ્યાજ વાળું જેને કહી શકીએ અને જ્યારે આવું સિંચન સંસ્કારોનું હોય ને તો જ પરિવારમાં આનંદ હોય ભલામણા અને તો જ એની રૂપરેખા બંધાય કારણ કે આ બહુ ઓછા જગ્યાએ જોવા મળે છે એમાંનો આજની આ ઘટના જે અમે જોઈ રહ્યા કલાકાર વાહક હોય છે કલાકાર કોઈની પ્રશંસા લાખ રૂપિયા નહીં કરોડ આપો તોય ન કરે કારણ કે बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों के सोए हुए भावों को जगाते हैं अरे जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं जहां तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते और जहां कवि नहीं जाते वहां आप जैसे अनुभवी जाते हैं જેને અનુભવ આખો એમ કહેવાય કે ભવનો અનુભવ છે એ બધાને દીધો હોય ને એ જીવનની મજા છે સાહેબ 81 વર્ષ પૂર્ણ થયા હોય અને 82 માં પ્રવેશ પ્રેરણા લેવા જેવી વાત હોય તો અમે બીજાને કઈ કહેવા જે મુંબઈમાં દાખલા છે કે જન્મદિવસ માતુશ્રીનો ઉજવતા હોય ને એમાંય પાછા પ્રસંગ કહેતા હોય કે માની વંદના કરવી છે અમારે આવું ક્યાં જોવા મળે ભલામણ આજના યુગમાં આ વોટ્સએપ ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ના યુઝમાં હા એ યુગમાં તમે જ્યારે આ ટેકું હોય ને તો એના આશીર્વાદ ને સંસ્કાર હોય નકર ના રે ભાઈ એ તમારા બ્લડમાં છે નકર ન થઈ શકે એટલે માની વંદના કરું છું ત્યારે કવિ ભગત બાપુ કાગના દુહા મોઢે બોલું હું માં મને હાથે નાનપણ હાંભરે મોટપની મજા મને કડવી લાગે કાગડા અરે મોટા કરીને માં અમને ખોળેથી ખસતા કર્યા પણ ખોળો ખેલવા પાછો કરને બાળક કાગડા મોતે નાડું માંડ્યું જબ જડાફા ખાય તેથી છોરુની ચિંતા થાય એને કેમ વિસરીએ કાગડા હે ઘરમાં ગમે એટલા વાગે જાવ ને પણ માં છે ને દરવાજો આપણો જ્યારે ખુલે ને માં હામી ઊભી હોય કે હુતી હોય ને તો એટલું જ કહેશે બેટા કાઈ જઈમો બાપ હશે એમ કહેશે કાઈ કમાઈને આવ્યો પણ માં તત્વ છે ને મેં કીધું ભગવાનથી પણ એક ડગલું આગળ છે માં છે ને ઈ પોતે દુઃખ ને લે છે અને સુખ જ આપે છે ઈ માં છે એક નાનકડો પ્રસંગ બહુ શોર્ટમાં કહીશ ત્યારે એક 5-7 વર્ષનું બાળક છે
માં મરી ગઈ છે અને એના છાતી ઉપર ધાવણનો પ્રયત્ન કરે છે, પણ એ બાળકને ખબર નથી કે હું જળ શરીર આરે માથાકટ કરું છું. ધીમે 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 એમ કહેવાય કે વર્ષોના વાણા ગયા, નવીમાં આવી. એ નવીમાં આવી અને એમ કહેવાય છે કે ગામના આડોશી પાડોશી એ બાળકને પૂછવા માંડ્યા કે બેટા તારી આ નવીમાં આવી કેવી છે? ત્યારે એ બાળકે એટલો જવાબ આવ્યો કે મારી માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી ને આ નવી આવી ને એ સાચા બોલી છે. કે બેટા કેમ આમ? તારી જનેતા જેને તને ધાવણ ધવરાવીને મોટો કર્યો હોય, જેને તને સંસ્કારોનું સિંચન ઘોડિયામાં એમ કહેવાય કે હિચકતા દીધું હોય, એને તું ખોટા બોલી કેસ અને નવી કાલ અવારની આવી એને તું સાચા બોલી કેસ. બેટા આનો જવાબ કેમ આવો આપસ તું? ત્યારે એ દીકરાએ એમ કીધું તું શીલાબેન કે મારી માં મરી ગઈ ને એ મને એમ કહેતી કે આજે તે તોફાન કર્યા છે, કજિયા કર્યા છે, તને જમવાનું નહીં આપવું, પણ બપોરે 12 વાગે ને મુરત નારાયણ બરોબર નીકળે ને તો નેજવા માંડીને મને ગોતવા નીકળતી કે મારા ગધાને જોયો, મારા વીરાને જોયો. મને ભોજનના થાળ ઉપર બેહાડી અને જમાડીને પછી પોતે જમતી. એ મારી ખોટા બોલી માં અને આ સાચા બોલી માં છે કે આ જમવાનું નહીં દઉં, બે દી વયા જાય છે પણ જમવાનું નથી દેતી. એ આ મારી સાચા બોલી માં. અરે નહીં નિયા કે નારથી અચબા ખાણો ખા કે ને સચા બોલી માં ક્યાં વહી ગઈ? ભગવાનને બાળક પ્રાર્થના કરે છે કે મારી માં ક્યાં વહી ગઈ? ઈ માં તત્વ છે. જુનાગઢની વાત કરું સાહેબ, સૌરાષ્ટ્ર જુનાગઢની ધરતી જ્યાં શિવરાત્રીના મેળા હોય, લાખો ને કરોડો માણસોની ભીડ ઉમટી હોય, પણ લાખો એટલા માટે કહું કે એવા મેળાના ઈ 7 દિવસ હોય, રાવટી હોય અને ઈ મેળામાં સાધુ સંતોનો એમાં એક ઘટના બને છે કે દંપતી પોતાના બાળકને લઈ જાય છે, ગિરનારી મેળો જામ્યો છે, ભજન ને ભોજન બે હાલે છે, સદાવ્રત હાલે છે. એમાં ક્યાંક આવી ગળતીમાં ઈ બાળક છે એ છૂટું પડી ગયું અને એ જનેતા છે એમ કહેવાય કે બોર દેવડા આહુડા પાડવા મંડાણી. અને એ આહુડા પડવા મંડાણી એટલું જ નહીં, પણ એ માથા પછાડવા માંડી કે મારા બાળકને જોયો, મારા દીકરાને જોયો, મારા દીકરાને જોયો. એક જ હટ લીધી, એક જ રટણ લીધું કે મને મારો દીકરો જોઈ ગમે ત્યાંથી, નહીતર હું આ પાણાની ઉપર માથું મારું ખોલી નાખીશ, પણ મારો દીકરો જોઈ. અને ભગવાનની કૃપા છે, માની કૃપા છે, ગિરનારી મહારાજની કૃપા છે કે શિવરાત્રીના પર્વમાં મહાદેવની કૃપા થઈ હશે. કાંઈ અડધી કે એકાદ કલાકમાં ઈ બાળક ત્યાં મળી ગયો અને પોલીસના હાથમાં આમ તેડીને ઊભો તો આમે એની જનેતા છે તરત ગળગળતી દોટ મૂકી પોતાના દીકરાને જોયો. ઈ દીકરાને જોયો, પોલીસના ઈ બથમાં ભરેલો, એને ખેંચીને ત્યાંથી લઈ લીધો આંચકીને અને ચૂમીઓનો વરસાદ કરવા માંડી. અને એવી ઈ જનેતા શાંત થઈ, રાજી થઈ કે મારો દીકરો મળી ગયો. આ ઘટના સાહેબ વાત આગળ એટલે કહું છું, એનો પતિ જોવે છે, એનો પતિ આ ઘટના જોવે છે કે આવો પ્રેમ માં અને દીકરાનો આવો જોઈ રહ્યો છું. અને દીકરો મળી ગયો ને પછી પતિ પાસે આવે છે એના દીકરાને લઈને એની પત્ની અને કહે છે હાલો ઘરે વયા જાય, હવે મેળામાં નથી જવું. ત્યારે પુરુષ એટલો જવાબ આપે છે એની પત્નીને કે હવે મેળામાં નથી જવું અને મારે ઘરે નથી જવું. અરે તમે એમ કહો છો કે મેળામાં નથી જવું અને ઘરે નથી જવું, તો આપણે જવું છે ક્યાં? ત્યારે પુરુષે આંખમાંથી આહોડાની ધાર થઈ અને એટલું જ બોલ્યો કે 1 કલાકમાં જો તારો દીકરો ખોવાઈ ગયો હોય પાછો તું આટલી રોતી હોય તો 15 વર્ષથી મારી માં ગામડે આંગળી બેઠી છે ને મારે ન્યા જાવું છે ને પછી આપણે અહીંયાથી જાશું. ભલામણા ઈ ન્યા એના માને મળવા જાય છે, કારણ કે 15 વર્ષથી વિયોગ જેને કહી શકે એથી આટલો છેટો હું અહીંયા રહ્યો, તું 1 કલાક તારા દીકરાથી ન રહી શકતી હોય તો મારી જનેતા 15 વર્ષથી એકલી ત્યાં બેઠી છે, મારે પહેલા ત્યાં જવું છે. ભલામણા ત્યારે બધાનો છે. અને આવો રૂડો એ પ્રસંગ જેને કહીશું કે માની વંદના કરવા બેસી તો એમાંય કવિ આપણા મુંબઈના મેહુલ તો ત્યાં સુધી કહે છે કે મસ્તી હોય છે ને એનો માતે સુરાલયમાં હોતી નથી, અમીરી હોય છે અંતરમાં તે કોઈ મહાલયમાં હોતી નથી. અરે શીતળતા પામવા ડોટ કાદે દૂધે માનવી, જે શીતળતા માની ગોદમાં છે તે કોઈ હિમાલયમાં નથી. ભલામણ એક નાનકડો છેલ્લો પ્રસંગ કહી અને બેનને કહીશ કે કાંઈક એવી ગીતની યાદી કરે. હટાસણ જેવું એક ગામ અને કંદોઈની દુકાન, બહુ સારો પ્રસંગ બે સાંભળજો તમે. શીલાબેન આ અદ્ભુત મા બાપની સેવાની વાત, એમાં રમેશચંદ્રભાઈની દિવ્ય ચેતનાને પણ હું યાદ કરું છું આજના પ્રસંગે. હા, એમને પણ યાદ કરું. મા અને બાપના આશીર્વાદ, મા અને બાપની વાત. હટાસણ જેવું એક નાનકડું ગામ અને કંદોઈની દુકાન એક
ઓળખે જેમ આપણી પેંડાની દુકાન હતી, અમિતભાઈ તો પેંડાના માહિર છે, બનાવતા આવડે, ખ્યાલ આવે, કારણ કે એક કૃપા હોય, એ આપ જાણો છો, એ આર્ટ છે, ગોડ ગિફ્ટ, એનો આનંદ અનેરો હોય છે. આ ભલે આપને અતિશયોક્તિ નથી ગમતી, કારણ કે આપ અલગ મિજાજના માણસ છો, અને અમે તો દેવાંગભાઈની ખભે હાથ રાખીને ફોટો પાડીએ એવો મિજાજના છે. પણ પેંડાની વાત આવી એટલે વાત કરું છું આપને કે 2 કિલો લીસા લાડુ આપો ને શીલાબેન દીકરો કે છે ઈ કંદોઈને કે 2 કિલો લીસા લાડુ આપો, ત્યારે કંદોઈ કે કાં જુવાન, કોઈ ગુજરી ગયું કે હા મારી બાનું શ્રાદ્ધ છે, ઈ શ્રાદ્ધ છે એટલું બોલ્યો, અને કંદોઈને એમ હબાકો નીકળ્યો. ઈ કે એલા તું તો જીવીબેનનો દીકરો ને કે હા, ઈ કે ઈ તો હમણાં દર્શન કરવા ગયા, તારી બા તો જીવે છે, શેનું શ્રાદ્ધ? ઈ કે 2 કિલો લીસા લાડુ આપો, મારી બાનું શ્રાદ્ધ છે. અને કંદોઈને હબાકું કે માં નો ગમતી હોય ને તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, બાકી આ તારી જેવા જુવાને આવે કળજુગ લાવી દીધો છે. ઈ કે ભાઈ એમ વાત નથી, હું મારી માનો એકનો એક દીકરો છું, અને હવે જે જુવાને જવાબ આપ્યો ને આજની પેઢીને સાંભળવા જેવો હતો કે 2 કિલો લીસા લાડુ એટલા માટે માંગુ છું કે મારી બાને ઈ લીસા લાડુ બહુ ભાવે છે, પણ ઈ મરી ગયા પછી કાગડા કૂતરા એના સુધી પહોંચાડે કે ન પહોંચાડે ને, પણ એને ગમે ને, ઈ જ્યારે માગે ને ત્યારે એની થાળીમાં મૂકી દઉં ને, આનથી મોટી વાત કઈ હોઈ શકે ભલા માણસ? મા તત્વની વાત. મારી માં જ્યારે માગે ત્યારે હું એની થાળીમાં લીસા લાડુ મૂકી દઉં. સાહેબ કાગડા કૂતરા પહોંચાડે કે નહીં મને નથી ખબર. અને બીજી વાત સાંભળી લેજે કંદોઈ, સવારના પોરમાં ઉઠીને ભગવાનને અગરબત્તી કરવાનો મને આવડતું નથી, કારણ કે બહુ નાનો માણસ છું, નોકરીએ જવાનો હોય, ભાગદોડ હોય, પણ સવારે ભગવાનને અગરબત્તી નથી કરી શકતો, પણ રાત્રે મારા માં ને બાપ હોઈ જાય ને તો કછવા છાપ અગરબત્તી કરવાનું હું ભૂલતો નથી એના રૂમમાં બનાવવાનું. અને બીજું કે હું મૂર્તિને સાફ સફાઈ ન કરું, ઈ મારી માં ધ્યાન રાખે છે, પણ મારા માં અને બાપુ જાગે ઈ પહેલા એના ચશ્માની થોડું સાફ જરૂર કરું છું રોજ સવારના પોરમાં. અને છેલ્લી વાત કે હું કદાચ મારા પિતાશ્રીને સ્લીપિશનો તકલીફ છે, પાછળ કમરની તકલીફ છે, એટલે વોશરૂમ લઈ જવા હોય, મારે ટોયલેટ લઈ જવા હોય તો તેડીને લઈ જવા પડે. કે ભગવાનને, મારા કુળદેવીને, મારા ઈષ્ટદેવને એટલી પ્રાર્થના કરું છું કે 2-5 લાખની હું જાત્રા કરવા નહીં જઈ શકું, બદ્રી કેદાર કે આ પાલીતાણા કયો કે બદ્રી કેદાર કયો, નાથદ્વારા કયો, પણ આ 6 ડગલા જે મારા પિતાશ્રી તેડી જાઉં ને એ જ મારી જાત્રા છે, એટલે તું સ્વીકારી દેજે ભલા માણસ. એ આજનો યુગનો જુવાન કહી શકે. આ મા બાપની સેવા જેને કરી હોય ને એને કોઈ દી પિતૃ ન નડતા હોય ભલા માણસ. ઘણા બધા કેમ પિતૃ નડે, કોઈ દી નહીં, પણ આ મા અને બાપનો પ્રેમ, એના આશીર્વાદ એ અમને મળે એવી અવિરત વાણી જ્યારે ચાલતી હોય ત્યારે એવી માતૃવંદના કરીએ છીએ, માને યાદ કરીએ છીએ. ત્યારે શીલાબેન જન્મદિવસ હોય અને એમાં જ્યારે આવો પરિવાર આપના માટે રૂડું કાર્ય હોય અને એ દિવ્ય ચેતનાને આપણે યાદ કરીએ છીએ, ત્યારે રમેશચંદ્રભાઈને પણ તો આવો મહેતા પરિવાર છે, બહેનો દીકરીઓ બેઠી છે અને માની વંદના થાય છે, ત્યારે આવો સરસ મજાના આ અદ્ભુત ગીતને આપણે અહીંયાથી માની વંદનાનું ગીત એટલે આપના માટે ગીતની રજૂઆત કરીએ છીએ. મા તત્વની વાત આવો સાંભળીએ જયશ્રીબેન ભોજવિયાના કંઠે. આપણા સૌની માને ચરણોમાં આ ગીત સમર્પિત છે, કારણ કે માથી કોઈ બાકા નથી, મા તો મા છે. चरणों में झुके
તારે ખોળે ખેલવા હું મુક્તિ માંગુ. કરે તારાથી દૂર એવી ભક્તિ મને દુખી દેખી દુખી કોણ થાતું હતો હું
ત્યારે અહીંયા હા આવો પાછળ ઉભેલા તમામ સ્નેહીજનોને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરશો. આપની માટે એક ઇન્ટેલિજન્ટ જોક કહી દઉં જેથી આપને આનંદ આવે ને બીજા લઈ શકશે, પણ અહીંયા પૂરતી જ રાખજો, બહાર નહીં. કેમ કે આ એક મારા મિત્રે નવી 4-wheel ગાડી લીધી, મને ફ્રન્ટ આગળ બેસાડ્યો ફ્રન્ટ સીટમાં ને આગળ કાચમાં કઈ દેખાય નહીં. બેનો પત્તા રમીને હોઈ જાય એનો વાંધો પુરુષોને. પતિદેવ થાકી ફાકીને બેલ મારવાની કોશિશ કરે પણ બેનને સપનામાં એકો દૂડી બાદશાહ દેખાય. પતિદેવ બીજી બેલ મારે પણ ઓલું રાત્રે રહીમાં હોય ને જમાવટો એકો દૂડી બાદશાહ એમાં ત્રીજી બેલે દરવાજા. તો એક ભાઈ મને કે છોકરાઓ, મેં કીધું યથાશક્તિ. અમારે એક પ્રોગ્રામમાં એક બેન આડો સેતો પૂરી, મેં કીધું લાઈનમાં લઈ આવો. શીલાબેન, ગામડામાં રિવાજ હતા આપણે મોટા ચાંદલા જોડતા. શેરાવત મલ્લિકાબેન બેન જ કહેવાય ને, ક્યાં માગા આવવાના. મને કે ઓલા બાબુ ન્યા મને ઓળખે એટલે મેં કીધું बाबा ये मल्लिका बेन शेरावत है, फिल्म इंडस्ट्री में बहुत बड़ा नाम है, वो आपसे प्रश्न पूछना चाहती है. बाबा के पूछो. मल्लिका बेन ने प्रश्न કર્યો કે बाबा नहाते वक्त मैं क्या लगाऊं? बाबा के कड़ी. પિક્ચરના દુહા સંભળાવો, પિક્ચરના. મેં કીધું પિક્ચરના દુહા અમે નથી ગાતા. મને કે નહીં ઠપકારો. મેં કીધું કયું પિક્ચર? મને કે બાવળિયા. तेरा मुस्काना दोष ना देना जगवालो, हो जाओ घर में दीवाना. બહુ પડકારો આપજો, હાકલો આપજો એટલે મને ખ્યાલ આવે દૂધ દોણામાં ગયું કે હેઠું દોડાય. પણ એ કેવી રીતે? પણ જબ સે તેરે નૈના મેરે નૈનોं से આવી એટલે એક કટિંગ કરો. Happy birthday to
અરે શરદી થઈ ગઈ. તો સ્ટ્રોબેરી થી બહુ ઓલું સેહત વધે. નહીં 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 તું એક આપ આપ. આપ 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 હા. મોટું વાળું આપ યાર. જો तू कितनी अच्छी है આખું તો આપ યાર એ અડધું આપ્યું. होली प्यारी प्यारी અરે કૃષ્ણ તને તો મોટું આપવું જોઈએ. तू कितनी अच्छी है ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप था उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला हम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहां ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहे ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप था उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है।
કાર્યક્રમને સમાપ્ત નહીં પણ આપના ચરણોમાં વંદન કરી અને વિરામ આપીએ છીએ સૌના માટે फूलों में खुशबू है इस दिल में एक तू है जन्मों के साथी हम साथ साथ हैं जन्मों के साथी हम साथ साथ हैं नैनों में ज्योति है सीपी में मोती है जन्मों के साथी हम साथ साथ हैं जन्मों के साथी हम साथ साथ हैं